કેમ છો અમારા વાલા મિત્રો? અત્યારે હવે હું ને ભરતજી બે બેઠા હતા અને એક પ્રોગ્રામ ફિક્સ થઈ ગયો તો મેં કીધું ચાલો એ પણ એક નાનો એવો બ્લોગ બનાવી નાખ્યો. આપણે ભાવનગર વિસ્તારની અંદર બો તળાવ એક ફરવા જેવું મસ્ત સ્થળ છે કે જે તમે અહીંના ભાવનગરના છે એમને તો ખ્યાલ જ છે, પણ જે ભાવનગરના ન હોય અને બીજી જગ્યાએથી જોતા હોય તો કદાચ તમે ભાવનગર આવો તો જરૂર આ જગ્યાની વિઝિટ કરજો, તમને પણ મજા આવશે. અને આપણા બ્લોગના વિડીયોના માધ્યમથી હું તમને બતાવીશ કઈ રીતનું છે એ સ્થળ. બરાબર, તો બન્યા રહો. ચાલો આપણે મળીએ બો તળાવ પહોંચીને. આપણે અત્યારે પહોંચી ગયા છીએ બોલાળા અને આપણી પાછળ છે જુવાર દાલ વાટિકા, એની અંદર જાતું એની ટિકિટ કેટલી છે એ તમને બતાવું છું. આ રીતની ટિકિટ છે, 10 રૂપિયાની ટિકિટ આવશે પર પર્સન જવા માટે, તો એ તમારે લેવી પડશે. બરોબર છે, તો ચાલો અંદર જઈએ. હવે આ છે જવાહર બાલ વાટિકા. હા હા, એ એન્ટ્રી થતા જ ભરતથી મોજમાં આવી ગયા છે. અને આ શું છે? હરણ છે. હા હા, ફર્સ્ટ ક્લાસ. તો ચાલો હવે અંદર જઈએ અને જોશું. ₹10 તમે આવો તો જરૂર આની વિઝિટ કરજો. હા, અને આ બાજુ પેલું આવી ગયું છે માછલી ઘર. તો ચાલો હું તમને લઈ જાઉં ત્યાં બતાવું. ચાલો ટિકિટ લઈ લેજો એકાદી. તો આપણે આની અંદર આવી ગયા છીએ અને આને પણ જોવા માટે 10 રૂપિયાની ટિકિટ, 5 રૂપિયાની ટિકિટ છે. તો આપણે અંદર આવી ગયા. આની અંદર પણ આપણે ટિકિટ લીધી છે. ટિકિટ છે 5 રૂપિયા. માછલી કેવી છે એ તમે જોઈ શકો છો. મસ્ત નાની નાની માછલી છે. આ છે મસ્ત નામ તો આમાં કાંઈ લખ્યું નથી એટલે આપણને આઈડિયા છે નહીં. જો આ માછલીનું નામ છે કોઈ. આ બીજી માછલી છે. ઝીણી એવી કેવી મસ્ત છે ને માછલી, એકદમ ફર્સ્ટ ક્લાસ. નાની નાની નાજુક માછલીઓ છે. આ આરામ કરે છે અત્યારે. આ બાળકો માટે બેસ્ટ જગ્યા છે. તમે આવો તો તેમને લઈને આવો, મસ્ત તેમને પણ મજા આવી જશે. અને ટ્રાફિક તમે જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે. આ આપણે ભરતથી આ બધું જોવો તમે. આપણે આવી ગયા છીએ અત્યારે કાચકરમાં. કેવા કાચ છે એ જોઈ લેવી. આમાં તો નોર્મલ જ છે કાચ. ઓહો, આ ભરતજી અને હું તમે જોઈ લો. આ કાચ કાંક અલગ છે. આ કાચમાં તો બહુ વધારે પડતા લાંબા લાગવી જોઈએ આપણે. એની બાજુનો કાચ જોવો કેટલો લાંબો કાચ. તો આપણે 2 કાચ ઘર જોઈ લીધા છે અને જોયા પછી હવે થોડાક અંદર આગળની સાઈડમાં આપણે જાશું આ બાજુ. તો અંદરની સાઈડમાં છે આ ગાર્ડન. નાના છોકરાઓ માટે હિંચકા ને એવું બધું છે. તમે જોઈ શકો છો નાના નાના બાળકો બધા હિંચકા, લસરપટ્ટી ખાઈ રહ્યા છે. તો ચાલો હવે થોડાક આગળ જ આવી. શું થઈ ગયું? પબ્લિક ઘણું બધું આવી ગયું છે અને પબ્લિકની આરો આપણે પણ અંદર આટો મારો આવી ગયા છે. નહીં નહીં ફર્સ્ટ ક્લાસ. ટ્રાફિક કેવું છે ભરતજી? મજા આવે છે? મજા આવે? હા તો વાંધો નહીં. અત્યારે તમને ટ્રાફિક જોવા મળે છે કેમ કે
એનું કારણ છે રવિવારની શું આ વાર તહેવાર હાલે છે કે નહીં, એટલા પરબની હિસાબે બધાને રજા હોય એટલે પબ્લિક વધારે. અને ધીમો ધીમો શું છે, આ મોટી જબર લસરવટી છે, છોકરાઓ ખાય છે, તમે જોઈ શકો છો. બેસવા માટે પણ વ્યવસ્થિત જગ્યા છે. તમે પણ અત્યારે વરસાદનો માહોલ ચાલુ છે, પબ્લિક તમે જોઈ શકો છો કેટલું પબ્લિક આવ્યું છે. આ રજાની અંદર શું છે, એટલી મજા આવે છે. આ બેસવા માટે જગ્યા છે, તો આપણે થોડીક વાર અહીંયા બેઠશું, પણ પાણી વરસાદની હિસાબે બધું ભીનું થઈ ગયું છે. પબ્લિક જોવો તમે, ટ્રાફિક કેટલું છે, થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. અને ભરતભાઈ મસ્ત આગળ ધીમે ધીમે જાય છે, કેમ કે અહીંયા ગારો છે એટલે થોડુંક જોઈ વિચારીને હાલવું પડે છે, નકર પડી જવાય, આમાં લપસી જાય ને તો પછી ખોટી ગળદી ન કરવી. હા ભાઈ, અહીંયા ચણા 4 ગ્રામ વેચે છે, તમારે લેવો હોય તો તમે લઈ શકો છો. અને બાકી નાના નાના છોકરા રમે છે. તો આ છે બાલવાટિકા, અને બાલવાટિકાનો અંદરનો વિડીયો. તમે આવો તો જરૂર તમે વિઝિટ કરજો, બરોબર છે. પછી આ સામેની સાઈડ છે અજગર ઘર. આની અંદર તમારે 3D 5D ને સિમ્પલ 2 વસ્તુ છે. અજગર છે એ તમે જોઈ શકો છો. એની ટિકિટ હું તમને કહી દઉં કેટલી છે. ચાલો, આ ટિકિટ કેટલી છે એ તમે જોઈ શકો છો. મિરર મેજિક ફી છે 20 રૂપિયા, અને 5D થિયેટરની ફી છે 40 રૂપિયા. તો ચાલો હવે આની પણ મેં તમને જાણકારી આપી દીધી છે, તો તમે આવો અને વિઝિટ કરો. આ મસ્ત લુક આવે છે. અહીંયા આગળ તમે આવો તો ફોટોગ્રાફી જો આવી રીતે તમે ફોટા પણ પાડી શકો છો. તમારા ફ્રેન્ડ કે ફેમિલી કોઈ બાળકો હોય તો. અને આ હરણિયું મસ્ત બનાવ્યું છે, એનીમાં પણ ફોટા પાડી શકો છો તમે. તો મિત્રો, આ તો બાલવાટિકાનો નાનો એવો એક વિડીયો. ગો તળાવની મેન આગળ જ છે, તો તમે આવો તો જરૂર આની વિઝિટ કરજો. અને ભરતભાઈ સાથે તમને કેમ લાગ્યું? આની એન્ટ્રી ફી છે 10 રૂપિયા, અને બીજી બધી વસ્તુ જોવાના પણ નાનો ચાર્જ છે, જે 5 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા. તો આ તમે જોઈ શકો છો અહીંયા આવો. અને આપણો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરો, અને મારા ભાઈ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરોબર છે, જેથી કરીને આપણે તમારી માટે નવું કાક લાવી શકીએ. તો ચાલો મળીએ પછી.